ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ, એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયારી છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે, તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા, એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે, પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો, કાં તો હું તમને મારી વાત ઉતાર દઉં, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, ને થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે ને કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે, કેમ બેટા તું નારાજ છું? આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી નાખ, કઈ બિલકુલ સમજાય વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફરિયાદ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈ. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર, એમાં એવું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે, અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે. ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય, મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જુએ ને તેનું ડિપ્રેશન ગાયબ. પણ ખરેખર અહીંયા આગળ ઘણા બેઠા હશે મારી સાથે કે જેને ડિપ્રેશનનો ડી ખબર નથી. શું જેનું ડિપ્રેશન વળી કઈ ચાલે. પહેલા તકલીફ નહોતી. પહેલામાં શું? હા છે. હા યોગા જોડ્યા જ છે. બિલકુલ આપણે યોગા પણ એટલે કરાવડાવીએ છીએ, બધા કરવા જોઈએ ને. તો મેઇન પ્રોબ્લેમ એ છે. અમારે તો અત્યારે 2 ફાયદો છે. માનનીય વડાપ્રધાનશ્રીએ યોગાથી આયુષ્યમાન સુધીની સ્કીમ કરી દીધી છે. હવે યોગા કરે તો અમારે તો આયુષ્યમાનમાં એટલા પૈસાનો બચાવ જ છે. એટલે સાહેબે બધી વ્યવસ્થા કરી છે. તમે ખાલી શાંતિથી આગળ વધો, એના માટેની જ વાત છે. અને અત્યારે દેશ માટે, આઝાદી માટે તો આપણે કશું કરવું પડ્યું નથી. તો હવે આપણે વિકસિત ભારત માટે કંઈક આપણને ચાન્સ મળ્યો છે. આજે બધા દેશની આમ પહેલા તો શું હતું કે આપણને થોડાક ઢીલા થઈ જતા હતા કે યાર અમેરિકા તો આમ આગળ છે ને બીજો દેશ તો આમ આગળ છે ને. હવે બીજા બધા કહેતા થઈ ગયા, બીજા બધા દેશ કે ઇન્ડિયા તો આપણાથી આગળ વધવા માંડ્યા છે. આ આપણી તાકાત છે. ને આપણને ગૌરવ થાય ને કે ભાઈ આજે કોઈ દેશથી આપણે પાછળ નથી. અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ એ લોકો બનાવે એટલી જ સારી રીતે આપણે બનાવી રહ્યા છીએ. અને ગ્લોબલી કોમ્પિટિશન આપણે કરી જ રહ્યા છીએ. આપણે મેક ઇન ઇન્ડિયા ખરું, પણ મેડ ઇન ફોર
ઓલ એના માટે આપણે પ્રયત્ન છે. એટલે સરસ રીતે વિકસિત ભારતમાં જોડાઈએ બધા. અને તમારે ક્યારે બી મળવું હોય તો મને મળી શકાય એવું છે આરામથી. તમારે ક્યાંય પણ તકલીફ પડતી હોય તો. બાકી તો અમારા ઓફિસર્સ છે જ, ખરેખર સારું કરી રહ્યા છે. દિનેશજી, કઈ તકલીફ પડે છે? પણ દરેક આપણે હંમેશા વિચાર એવો જ કરવો જોઈએ કે દરેક જણ તમે જે જુઓ છો ત્યાંથી તમે જે જુઓ એ મને અહીંયાથી દેખાય એવું ન હોઈ શકે, ક્યારેય ન હોય. એટલે થોડીક ધીરજ રાખવાની. આપણી આમ ધીરજ અત્યારે શું છે કે પેલા હંમેશા મોબાઈલની સામે આપણે આવી ગયા છે, એટલે રિએક્શન જ નથી જોયું. આપણે રિએક્શન બંધ થઈ ગયું. પહેલા તો ભાઈઓ બહેનો જોડે બાજંબાજ કરતા તો રિએક્શન આવે, તરત આપણે અડીએ તો ખબર પડે કે આ તો લોચાવાળો કેસ. હવે મોબાઈલમાં તો કેવી રીતે ખબર પડે? કોઈ રિએક્શન નહીં. એટલે તમારે ધીરજ શક્તિ બી ખૂટતી જાય. ચાલો, ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના